જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, નવી ઓનલાઈન લર્નિંગ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુ આર વેલકમ ઓન ઓનલાઈન લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર સ્ટાન્ડર્ડ 9 and 10. Today we are doing English grammar point, well IMP English grammar point. Its name simple present tense, સાદો વર્તમાન કાળ. You know very well, all the students, there is very IMP grammar topic tenses. You know there are three main tenses. Which are they? Okay, they are present tense, past tense and future tense. બહુ સારી રીતે તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ટેન્સ નું મહત્વ ઇંગ્લિશ ગ્રામર માં કેટલું છે. વારંવાર તમારે ટેન્સ નો યુઝ થાય છે, વારંવાર રિફ્રેશ કરવામાં આવે છે, વારંવાર રિવિઝન કરવામાં આવે છે. એટલા માટે કે ઇંગ્લિશ ગ્રામર ની અંદર 50% મહત્વ આ ટેન્સ નું છે વિદ્યાર્થી મિત્રો. તમે પણ ખૂબ સારી રીતે જાણો છો. દરેક પોઈન્ટ હોય દરેક ગ્રામર ની અંદર, ટેક્સ્ટબુક ની અંદર, એક્ઝામ ની અંદર આ ટેન્સ ના પ્રશ્નો પૂછાય છે. ટેન્સ ને લગતા ઘણી બધી ખાલી જગ્યાઓ અને અન્ય પ્રકારના ચેપ્ટર પણ હોય છે. ઇંગ્લિશ ગ્રામર ની સ્પેશિયલ તમને એક બુક્સ બનાવવાનું કહેવામાં આવે છે. એટલા માટે કે ટેન્સ જે છે ને એનું ખૂબ મહત્વ છે. ઓકે, there are three tenses. તમને ખ્યાલ છે કે ત્રણ કાળનો ઉપયોગ છે. પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળ કે જે ક્રિયા અત્યારે ચાલુ છે એના માટે પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ. પાસ્ટ ટેન્સ PAST ભૂતકાળ, તો જે ક્રિયા કે બનાવ જે ઘટનાઓ ઘટી ગઈ હોય, જે બનાવ ભૂતકાળની અંદર બની ગયા હોય એની જ્યારે તમારે વાત કરવાની હોય ત્યારે આપણે પાસ્ટ ટેન્સ ની વાત કરીએ છીએ. ફ્યુચર ભવિષ્ય, જે ઘટનાઓ બનાવ હવે પછી જે ક્રિયાઓ હવે પછી જે કંઈ બનવાની છે એની જ્યારે તમારે વાત કરવાની હોય ત્યારે ધ ફ્યુચર ટેન્સ ભવિષ્યકાળની આપણે વાત કરીએ છીએ. ઓકે, તમે ખૂબ સારી રીતે જાણો છો. હવે આ ટેન્સ ની અંદર સ્ટાન્ડર્ડ 9 અને સ્ટાન્ડર્ડ 10 બંનેની અંદર ટેન્સ નો યુઝ બહુ વાઇડ છે. એક એક્ટિવ પેસિવ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, કે પછી તમારે એસે લખવાનો હોય, પિક્ચર ડિસ્ક્રાઇબ કરવાનો હોય, લેટર લખવાનો હોય, ઈમેલ રાઇટિંગ હોય કે ક્વેશ્ચન આન્સર હોય, કોઈ પણ હોય, એની અંદર દરેક જગ્યાએ આ ટેન્સ નું ખૂબ મહત્વ છે. હવે તમારે અત્યારે આ લેવલની અંદર જે તમારું સ્ટાન્ડર્ડ છે સ્ટાન્ડર્ડ લેવલની અંદર તમારે કુલ 9 કાર્ડ શીખવાના છે. 9 કાર્ડ મુખ્ય 3 કાર્ડ છે, પણ ત્રણેયના ત્રણ પેટા પ્રકાર છે. એટલે પેટા પ્રકાર તમે લોકો જો ત્રણેયના ત્રણ હોય એટલે 3 3 9, એટલે કે 9 કાર્ડ તમારે શીખવાના છે. એમાં પ્રેઝન્ટ ટેન્સ ની આપણે વાત કરીએ તો પ્રેઝન્ટ ટેન્સ ની અંદર 3 પેટા પ્રકાર કયા? સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુ પ્રેઝન્ટ એન્ડ પરફેક્ટ પ્રેઝન્ટ. આ 3 થયા. એવી રીતે પાસ્ટ માં આપણે વાત કરીએ તો સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુ પાસ્ટ એન્ડ પરફેક્ટ પાસ્ટ. એવી રીતે ફ્યુચર ની આપણે વાત કરીએ તો ફ્યુચર ની અંદર પણ એવી રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સ, ધ કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ, ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ત્રણેયના ત્રણ પેટા પ્રકાર એટલે કે 9 ટેન્સ તમારે લોકોને શીખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ નંબર 1 થી. એ નંબર 1 છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, યાની કે સાદો વર્તમાન કાળ. આ નંબર 1 છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. એ કાળ બહુ મહત્વનો છે, સૌથી અગત્યનો આ કાળ છે. કેમ તો કે આ કાળનો યુઝ બહુ વાઇડ છે, ખૂબ અતિ એનો ઉપયોગ થઈ રહ્યો છે. આપણે હરહંમેશ ટાઈમ માટે
આ ટેન્સના વાક્યો આપણે ગુજરાતીમાં પણ બોલીએ છીએ એટલે એ જ વાક્ય ઇંગ્લિશમાં હોય છે, એ જ વાક્ય હિન્દીમાં હોય છે, એ જ વાક્ય સંસ્કૃતમાં હોય છે. લેંગ્વેજની અંદર આ વાક્ય જે છે આપણે વારંવાર યુઝ કરતા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એનો ઉપયોગ ક્યાં થાય? યુઝ ઓફ ધીસ ટેન્સ. તો એનો ઉપયોગ તો કે કોઈ પણ જ્યારે રોજિંદી ક્રિયાઓ એટલે કે નિયમિત હર હંમેશ જે બનતી ઘટના છે, હર હંમેશ જે બનતી ક્રિયાઓ છે એના માટે. પછી ભૂતકાળની આપણી ટેવ હોય, પછી નિયમિતતા હોય, પછી તો કે ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતો હોય, પછી શાશ્વત જે સત્ય છે જે વારંવાર બને છે, સત્ય છે, એના માટે પણ આનો યુઝ આપણે કરીએ છીએ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું એ વાક્ય એનાથી બને. હવે તમને એમ થાય કે સર રોજિંદી ક્રિયા, નિયમિત ક્રિયા, ટેવ, આ ગણિત, વિજ્ઞાન, શાશ્વત સત્ય એ બધું શું છે? તો આપણે જોઈએ તો કે સવારથી સાંજ સુધીની જે આપણી ક્રિયાઓ જે હોય છે એ રોજિંદી નિયમિત હર હંમેશ બનતી ક્રિયાઓ છે. સવારમાં તમે ઉઠો છો, ઉઠીને તરત સ્નાન કરો છો, નાસ્તો કરો છો, ટેક બ્રેકફાસ્ટ ડેઈલી, પછી યુનિફોર્મ પહેરો છો, યુ વિયર સ્કૂલ યુનિફોર્મ ડેઈલી, પછી તમે દરરોજ શાળાએ આવો છો. ઓકે, તો કે મને આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, દરરોજ હું શાળાએ જાઉં છું. રાઈટ? એવી રીતે પપ્પાની આપણે વાત કરીએ તો માય ફાધર ગોઝ ટુ હિઝ ઓફિસ એવરી ડે, દરરોજ જાય છે. મમ્મી દરરોજની ક્રિયા છે ત્યાંની કે સવારથી સાંજ સુધી જે કંઈ ઘટનાઓ છે એ બધી જ ઘટનાઓ આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે. ખ્યાલ આવી ગયો છે? ઓકે વિદ્યાર્થી, I always use this pen. આ હંમેશા આ પેનનો યુઝ કરું છું. always eat, હંમેશા હું ખાઉં છું. આપણી એ ભૂતકાળની જે ટેવ હોય એના માટે પણ એનો યુઝ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પછી ગણિત અને વિજ્ઞાનની અંદર જે કાંઈ સિદ્ધાંતો છે એ પણ એનો યુઝ થાય છે. તો કે સૂર્ય જે છે એ પૂર્વમાં ઉગે છે, એ ક્રિયા શાશ્વત જે છે હર હંમેશ એ ક્રિયા હોય છે. સૂર્ય જે છે એ પશ્ચિમમાં આથમે છે, the sun sets in the west. ઓકે, પછી the earth moves round the sun, the earth moves round the sun. પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આ બધું શાસ્ત્ર સત્યથી ક્રિયા હંમેશ બનતી હોય છે. ઓકે, તમને ખ્યાલ છે? નેક્સ્ટ અગત્યની વાત કે ફોર્મેશન. ફોર્મેશન યાની કે વાક્ય રચના, સેન્ટેન્સ નું સ્ટ્રક્ચર કેવું હોય? એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાક્ય રચના કેવી હોય? તો કે સૌપ્રથમ વાક્યનું કર્તા આવે, પછી મૂળ ક્રિયાપદ આવે, અથવા તો s કે es વાળું રૂપ આવે. એટલે કે ક્રિયાપદ હોય એ ક્રિયાપદની પાછળ s કે es લાગે, પછી કર્મ આવે અને પછી અન્ય શબ્દ આવે. ઓકે, સબ્જેક્ટ હોય, મેન વર્બ, s કે es વાળું વર્બ હોય, પછી ઓબ્જેક્ટ હોય અને અધર વર્ડ્સ હોય છે. એની અંદર એની એક પ્રકારની વાક્ય રચના હોય છે. હવે એના આપણે એકાદા બે એક્ઝામ્પલ જોઈએ, સીધું તમારા મગજની અંદર બેસી જશે. I always get up early. હું હંમેશા વહેલો ઉઠું છું. હંમેશા, always શબ્દ આવ્યો છે હંમેશા. હવે I ની સાથે અહીંયા get up આવ્યું, એટલે કે get up મૂળ ક્રિયાપદ આવ્યું. ઓકે, he goes to school daily. તે દરરોજ શાળાએ જાય છે. અહીંયા ગોની જગ્યાએ મેં શું નાખ્યું છે? goes. કેમ? તો કે આગળ વાક્યના કર્તા તરીકે he છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો જુઓ કે જ્યારે ત્રીજો પુરુષ એકવચનના કોઈ કર્તા હોય, કોઈ સર્વનામ હોય, ત્યારે ક્રિયાપદ છે એની પાછળ s અથવા es લાગે છે. આ ખાસ ધ્યાન રાખો. We often visit the zoo. We often, અમે ઘણી વખત એ વિઝિટ અને મુલાકાત લઈએ છીએ. zoo એટલે કે પ્રાણી સંગ્રહાલય. અમે ઘણીવાર પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈએ છીએ. આ પ્રકારના વાક્યો થયા. ઓકે, the sun rises in the east. એક પ્રકારના વાક્ય થયા. હવે આપણે તમને મેં એક સરસ મજાનું ટેબલ આપેલું છે. એ ટેબલનો તમે અભ્યાસ કરશો એટલે જનરલી તમારા મગજની અંદર એ વાત સારી રીતે આ કાર્ડ બેસી જશે. હવે જો સિંગ્યુલર અને પ્લુરલ, એકવચન અને બહુવચન. હવે પહેલો પુરુષ છે અહીંયા ફર્સ્ટ પર્સન. પહેલો પુરુષ હોય એટલે એમાં આઈ આવે, આની સાથે મૂળ ક્રિયાપદ ગો આવે. અહીંયા ગો લેવું ગો લેવાય, ઈટ લેવાય, પ્લે લેવાય, એઝ યુ લાઈક. આઈનું બહુવચન મી છે.
એની સાથે કોણ ગો એને કે હું જાઉં છું અમે જાય છે સેકન્ડ પર્સન બીજો પુરુષ એટલે કે સામેની વ્યક્તિ એને આપણે બીજો પુરુષ કહીએ છીએ અને સામેની વ્યક્તિ એક પણ હોઈ શકે અને વધુ પણ હોઈ શકે એટલે એની મધ્યમાં યુ ની આરે ગો આવશે મૂળ ક્રિયાપદ આવશે બહુવચન હોય તો યુ ગો આવશે સામે જાતિ વ્યક્તિ હોય તો પણ યુ ગો એવું કહેવાય થર્ડ પર્સન સિંગ્યુલર હી સી અને ઇટ આ હી સી ઇટ જે છે એની અંદર ગો ની જગ્યાએ શું કર્યું છે મેં ગોઝ यानी कि क्रियापदમાં s અથવા s લાગે અહીંયા દાખલા તરીકે ઇટ હોય તો ઇટ્સ પ્લે હોય તો પ્લેસ વોક હોય તો વોક્સ કમ હોય તો કમ્સ એવી એ ત્રણેયનું બહુવચન યાની કે ઈસી નું બહુવચન they થાય તેની સાથે મૂળ ક્રિયાપદ go આવે હવે આ જે છે થર્ડ પર્સન પ્લુરલ છે બહુવચન એક જ છોકરો હોય the boy ઓકે તો boys કહેવાય the boys હોય તો ખાલી go કહેવાય આ તમને ખ્યાલ આવી ગયો છે ઓકે રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો આ બાબત તમારે ખૂબ સારી રીતે લર્ન કરી લેવાની છે નોટની અંદર તમારી નોટ છે એની અંદર આનો સ્ક્રીનશોટ પાડી અને નોટમાં લખી નાખવાનું છે ગ્રામરની નોટ તમારે પાકે નોટ બનાવવાની છે ગ્રામરનો જે કંઈ અહીંયાથી તમને લોકોને પોઈન્ટ આપું એ બધું જ પોઈન્ટ તમારે ગ્રામરની પાકે નોટની અંદર લખતું રહેવાનું છે ઓકે ઓફલાઈન ચાલુ થાય પછી એ નોટ ચેક કરવાનું છું એટલે આ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો ઓકે હવે વાત કરીએ આપણે કાળની ઓળખ એટલે કે ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનું વાક્ય તમને કેમ ખબર પડે કે આ વાક્ય જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું છે તો સૌથી અગત્યની બાબત એ છે કે વાક્યની અંદર ઓલવેઝ હોય ઓફન ડેઈલી એવરી ડે હવે એવરી ડે ની જગ્યાએ એવરી વીક હોય એવરી યર હોય એવરી 5 વીક્સ હોય એવરી મંથ હોય ઓકે એવરી પીરિયડ હોય દરેક પીરિયડ ની અંદર ની વાત કરી હોય તો એના માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય સમટાઈમ્સ હોય યુઝ્યુઅલી હોય જનરલી હોય આ ઘણા બધા છે બરાબર પણ આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે એટલે આવા શબ્દો હોય એટલે તમને ખબર પડી જાય ક્લિયર મિત્રો ખ્યાલ આવી ગયો બધાને આવું વાક્ય તમને આપેલું હોય કે ભાઈ વી સમટાઈમ્સ come to school sometimes can okay usually હોય તો my father usually takes a green tea my father usually takes green tea usually regularly હોય નિયમિત હોય દાખલા તરીકે હું વાક્ય બનાવું કે I celebrate my birthday regularly નિયમિત રીતે કરવાની અંદર હોય છે ઓકે I do exercise regularly. I walk at night regularly. નિયમિત રીતે હું ચાલું છું. ઓકે એટલે એક રીતના એના વાક્યો બને ડેઈલી એટલે જે દરરોજ જે ક્રિયા બનતી હોય એના માટે આપણે એનો યુઝ કરીએ છીએ. ઓકે હવે તમને ખ્યાલ આવ્યો હવે આપણે આગળ જઈએ તો કે નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય હોય એને જ્યારે તમારે નકાર બનાવવું હોય નેગેટિવ બનાવવું તો શું કરવાનું તો કે ડુ નોટ અને ડઝ નોટ નો ઉપયોગ કરવાનો ડુ નોટ પછી મૂળ ક્રિયાપદ આવે ડઝ નોટ પછી કોણ મૂળ ક્રિયાપદ હવે ડુ ક્યાં લાગે ડઝ ક્યાં લાગે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે વળી પાછા ટેબલમાં આવી જાવ અહીંયા હોય તો આઈ ડુ વી ડુ યુ ડુ ઈ સી હોય તો અહીંયા ડઝ થઈ જાય ઓકે તમને ખબર પડી ગઈ છે હવે હીની જગ્યાએ કોઈ નામ હોય જય હોય રાવ હોય ધ ટીચર હોય ધ બોર્ડ હોય ધ પ્યુન હોય એક વ્યક્તિ હોય ત્યારે અહીંયા આપણે ઈસી ની જગ્યાએ મૂક્યું છે ઓકે રાઈટ છે અને અહીંયા ભેડુ એવી રીતે ભેડુ હોય તો અહીંયા બોયઝ પછી ડુ નોટ આવે ધ ગર્લ્સ પછી ડુ નોટ આવે ધ ટીચર્સ પછી ડુ નોટ આવે કે એ વાક્યનો જે કર્તા છે જે સર્વનામ છે એ બહુવચનમાં છે એટલા હવે નકાર વાક્ય કેવી રીતે બને એના તમને મેં બે એક્ઝામ્પલ આપ્યા છે પહેલું વાક્ય છે I paint a picture હું ચિત્ર દોરું છું એટલે તમારે નકાર બનાવવું હોય તો શું કરવાનું I do not paint a picture અહીંયા I પછી શું કહેવાનું છે do not અહીંયા paint મૂળ ક્રિયાપદ અહીંયા પણ paint જ આવશે કે પિક્ચર બીજું વાક્ય ધ્યાનમાં લ્યો she sings a song એટલે ગીત ગાય છે હવે અહીંયા તમે જો સી છે એટલે સિંગ ની પાછળ શું મૂક્યું છે એસ મૂક્યું છે સિંગ્સ એ સોંગ વેન ત્યાં તમારે નેગેટિવ બનાવવું હોય ત્યારે શું કરવાનું છે તો કે અહીંયા સી છે તો તમારે પહેલા મૂકી દેવાનું
પછી અહીંયા સિંગ મૂળ ક્રિયાપદ લાવશું ધ્યાનમાં લ્યો અહીંયા સિંગ સ છે અહીંયા સિંગ એ સોંગ તેની ગીત ગાતી નથી ખેલાઈ ગઈ તમને આઈ હોય તો ડુ નોટ આવે બી માં ડુ નોટ આવે યુ માં ડુ નોટ આવે ઈસી ઈટ હોય તો અહીંયા ડઝ નોટ આવે પણ અહીંયા પછી મૂળ ક્રિયાપદ આવે એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી ઓકે હવે ઇન્ટ્રોગેટિવ છે યાની કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં તમારે શું કરવાનું તો કે પ્રશ્નાર્થ વાક્યની અંદર વાક્યનો કર્તા જે છે એના ઉપર ધ્યાન લેવાનું હવે વાક્યનો કર્તા દાખલા તરીકે he she it હોય તો સીધી શરૂઆત તમારે does થી કરવાની છે he she it નો હોય તો વાક્યની શરૂઆત do થી કરવાની છે એક એક્ઝામ્પલ આપ્યું છે he eats a mango કે થાય છે તો અહીંયા તમારે ઇન્ટ્રોગેટિવ બનાવવું એનું જ્યારે તમારે પ્રશ્ન બનાવવું તો પહેલું કામ શું કરવાનું કે વાક્યની શરૂઆતમાં શું કહેવાનું છે does પછી he મૂકવાનું છે અહીંયા અમે h કેપિટલ છે તો અહીંયા h નો થઈ જાય સ્મોલ does he અહીંયા eats તો પણ અહીંયા ખાલી થઈ ગયું eat a mango ઓકે વિદ્યાર્થી મિત્રો the boys play on the ground હવે એનું તમારે ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો શું કરવાનું છે તો કે do the boys play on the ground તો પ્રશ્ન છે તો અહીંયા do નો યુઝ થાય ઓકે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હવે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે આ જે સાદો વર્તમાન કાળ જે છે એ સાદા વર્તમાન કાળની એક્સરસાઇઝ એની ખાલી જગ્યાઓ આ બધું આપણે તમને લોકોને આપવાના છે અને તમારે ઇંગ્લિશ ગ્રામર છે એ ગ્રામરની અંદર સ્ટાન્ડર્ડ 9 અને 10 ઇંગ્લિશ ગ્રામરની અંદર પણ આની એક્સરસાઇઝ તમને આપેલી છે એ એક્સરસાઇઝ તમારે શાંતિથી સારી રીતે કરવાની છે એની અંદર ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એ તમે સારી રીતે પૂરો એટલે તમને તરત જ થોડું વધારે પ્રેક્ટિસ કરશો એટલે ચોક્કસ તમને ખ્યાલ આવતો જશે ઓકે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ